મેં કહ્યું ને એમ કે સારા વ્યક્તિઓનું માન થાય ને એટલે દુષ્ટ વ્યક્તિઓને નથી ગમતું એમ. ભગવાનનું અગ્રિમ પૂજન થયું એટલે હવે શિશુપાલને આ ન ગમ્યું. દુર્યોધનને પણ મજા ના આવી એમ, કારણ કે તે જાણતો હતો કે આ કૃષ્ણ ગોવાળિયો તો પાંડવોનો પક્ષ લેવા વાળો છે. જો તમારે સમાજમાં, દેશમાં, ગામમાં જે પણ સ્થળે રહેતા હો ત્યાં સન્માનિત થવું હોય ને તો તમારા સંસ્કારોથી થવાય. તમારા બળથી કે પૈસાથી તમને સન્માન ન મળે, પરંતુ જો તમારા સંસ્કાર હશે અને તમારા ઘરની ઝૂંપડી હશે ને તો કેમ જેવી રીતના હસ્તિનાપુર આખું સામ્રાજ્ય હતું અને ઝૂંપડીમાં રહેતા વિદુરજી પાસે સલાહ લેતા, એવી રીતના તમારા ઘરે સલાહ લેવા આવશે. પૈસાની તિજોરીઓ ભરી હશે પણ ઘરમાં કોઈ ફરક છે નહીં એમ, કારણ કે ખબર છે આ તો દેખાવનો ખાલી સારો છે એમ, અંતરાત્માથી તો ખૂબ મેલો છે એમ. તમારા સંસ્કારોથી તમને માણસો પૂછવા આવશે. તમને એમ હોય કે તમારા ઘરે મોટું ફળિયું છે, ફળિયાની અંદર 4-5 ગાડીઓ છે, ત્યાં બેસવા માટે પહેલા માણસો માટે બેઠક રાખો, આવે એટલે ચા પાણી પીવરાવો, તો એ તો ખાલી તમારા વખાણ કરવા આવે હો, તમને સારું લગાડવા કે ફલાણા ભાઈના ઘરે જાય તો આ 4 ગાડી પડી છે ને એમાંથી કોક દિવસ એક કામ આવશે એમ, અને રાજી કરવા સલાહ લઈ જાય એમ. પછી પાછા જેવા ઘરની બહાર નીકળે ને ત્યારે કે આનું ન મનાય, હવે એ એના બાપનો નથી થયો, આપણો શું થશે એમ. પછી ક્યાં જાય? સજ્જન વ્યક્તિ પાસે જાય. ગરીબ ઝૂંપડી હોય, ઘરમાં ભગવાનનું નામ લેતું હોય ને એનું માને. તમારા સંસ્કારોને વધારે કરજો, માવજત એ તમને અવશ્ય પ્રતિષ્ઠિત કરશે. ઘણા બધા રાજાઓ બેઠા હતા, એમાંથી ભગવાન શ્રી કૃષ્ણનું અગ્ર પૂજન થયું છે એટલે શિશુપાલ વગેરેને નથી ગમ્યું.